હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે થર્મોડાયનેમિક્સ ઉષ્માગતિશાસ્ત્રનો અભ્યાસ કરીએ છીએ. લગભગ એના 16 થી 17 લેક્ચર જે છે આપણે ભણી ચૂક્યા છીએ. હવે 3 લેક્ચર જે છે બાકી છે. એ 3 લેક્ચરની અંદર આપણે આપણો ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટર જે છે એ પૂર્ણ કરીશું. તેમાં મિત્રો આજનો લેક્ચર એ થિયરી માટેનો છેલ્લો લેક્ચર છે. આ લેક્ચર પતે આ ચેપ્ટરની થિયરી જે બધી કેવી થઈ જાય, ક્લિયર થઈ જાય. છેલ્લા 2 લેક્ચરથી હું તમને એ જ કહું છું કે જે હું ફોલોઅર કરું એ તમે યાદ રાખો અને તમને જે છે પ્રોબ્લેમ પડશે નહીં. ક્લિયર? તમને બધાને જે છે બધી વસ્તુ એમાં સમજાઈ ગઈ હશે, એમાં કોઈને કોઈ પ્રકારનો ડાઉટ હશે નહીં. ખાસ કરીને તમે થિયરીની અંદર કન્ફ્યુઝ હશો કે સાહેબ આમાં કઈ રીતે ક્વેશ્ચનનો આન્સર લખવાનો, પણ મિત્રો એટલું મગજમાં રાખો કે ઓર્ગેનિક, ઇનઓર્ગેનિક અને ફિઝિકલ એટલે કે ભૌતિક, રાસાયણિક વિજ્ઞાન આવા 3 પાર્ટની અંદર કેમિસ્ટ્રી જે છે વહેંચાયેલું હોય છે. એમાં આ ચેપ્ટર એટલે મેં શરૂ કર્યું જ્યારે તમને કીધું હતું કે ફિઝિકલ ની અંદર આવે એટલે મીન્સ કે એમાં ન્યુમેરિકલ્સ આવે. એટલા માટે મિત્રો આ ચેપ્ટર ને આપણે બને એપ્લિકેશન બેઝ માં તૈયાર કરવું પડે. ન્યુમેરિકલ્સ ની પ્રેક્ટિસ વધારે કરવી પડે અને એપ્લાય બેઝ એટલે એમસીક્યુ ની પ્રેક્ટિસ વધારે કરવી પડે. કેમ? તો આમાંથી થિયરી ન આવે મિત્રો જાજી, આમાંથી જાજા એવા ન્યુમેરિકલ્સ બેઝ એપ્લિકેશન ના એમસીક્યુ નીકળે. એટલે આ લેક્ચર થિયરી નો પતે ત્યાર પછી આપણે 2 લેક્ચર થાય તો 3 લેક્ચર ફક્ત ને ફક્ત એમસીક્યુ ન્યુમેરિકલ્સ ની ડિસ્કશન કરવાના છે. એમસીક્યુ પણ ક્યાં? તો કે નીટ, જેડબલઈ, એડવાન્સ, ગુજરાત બોર્ડ એવા અલગ-અલગ એક્ઝામ ની અંદર આવી ગયેલા એમસીક્યુ ની જે આપણે વાત કરવાની છે કે જેના કારણે મિત્રો તમારા દરેક કોન્સેપ્ટ, તમારો દરેક ખ્યાલ જે છે ક્લિયર થાય, તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ એમાં રહે નહીં. ઓકે? તો આપણે આ ચેપ્ટર માટે છેલ્લી થિયરી એમાં છે ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ અને ત્યાર પછી મુક્ત ઉર્જા માટે સ્વયંપૂર્ણતાનું પ્રાકથનની જે છે વાત કરવાની છે. હવે મિત્રો ટોપિક જે છે સાવ ઈઝી છે, નાનો લેક્ચર થશે, પણ આ જો લેક્ચર નાનો હોય તો એનો તમારે યુઝ કરી લેવાનો. કઈ જગ્યાએ? તો કે પાછળનું રિવિઝન કરવા બને. ઓકે? દરેક મિત્રોને જે છે ખાસ કહેવાનું કે વારંવાર જે છે રિવિઝન કરજો, તો જ જે છે તમને મજા આવશે, તો જ તમને જે છે બધી વસ્તુ ક્લિયર થશે. ઓકે? તો આજે જે છે આપણે જોતા જઈએ અને જે છે સમજતા જઈએ. ખાસ નિરપેક્ષ એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. હવે તમને મિત્રો ખબર છે કે એક પાત્રની અંદર મેં જે સારી રીતે પાત્ર લીધું, એમાં મેં કોઈ પણ પદાર્થ ભર્યો તો એના અણુ જે છે સતત આમ વ્યસ્ત સતત ગતિ કરતા છે, કે સ્થિર છે નહીં. પાત્રમાં જે છે અણુ ભરેલા છે, અણુ જે છે સતત અસ્ત વ્યસ્ત ગતિ કરે છે. અણુ કેવા છે બધા? તો કે અસ્થિર છે. અણુ અસ્થિર છે મિત્રો, એટલા માટે આ અણુ જે છે પાત્રની અંદર જે અણુ છે એ અલગ-અલગ ગતિ કરતા હોય. એ ગતિ કઈ કઈ હોય? તો કે સ્થાનાંતરીય હોય, કંપન કરતા હોય તો કંપનીય ગતિ હોય, ભ્રમણીય ગતિ હોય, દોલનીય ગતિ હોય. આવી અલગ-અલગ જે છે આ અણુઓ અસ્થિર હોવાને કારણે જે છે એ ગતિ કરતા હોય છે. હવે ઉદાહરણ તરીકે આપણે જે છે પાણી લઈ લઈએ છીએ. ઉદાહરણ તરીકે શું લઈ લઈએ છીએ? પાણી. તો એક પાત્રની અંદર પાણી ભરેલું છે, એમાં H2O મોલેક્યુલ જે છે અસ્થિર છે. અસ્થિર હોવાને કારણે તેમના અણુ જે છે સ્થાનાંતરીય, કંપનીય, ભ્રમણીય, દોલનીય, આંદોલનીય, મોમેન્ટમ જે છે કરતા હોય છે. સતત
એમાં કાંઈક ને કાંઈક મૂવમેન્ટ જે છે થતી રહે, અણુ જે છે સ્થિર રહેશે નહીં. પણ એમાં એન્ટ્રોપીના આધારે એમ કહી શકું કે આ અણુ જે છે તે કેટલા છે તો અવ્યવસ્થિત છે, એટલે કે આપણે કઈ અસ્થિર છે, એટલે કે એની ગોઠવણી જે છે કેવી છે અસ્તવ્યસ્ત છે. ગોઠવણી કેવી છે અસ્તવ્યસ્ત છે, એની ગોઠવણી જે છે એમાં સ્થિર નથી, અણુઓ જે સતત એમાં ગતિ કરતા રહે છે. હવે અસ્તવ્યસ્ત ગતિ કરે છે એનું ઠારણ કરું એટલે એમાં શું થશે બરફ બનશે, એટલે એના અણુ જે છે કેવા થશે સ્થિર થશે. સ્થિર થશે એટલે મિત્રો બરફ બની ગયો, પાણીમાંથી બરફ બન્યો, એટલે આ જે ગતિ બધી થાય છે બધી ગતિ કેવી થઈ ગઈ સ્ટોપ થઈ ગઈ. એટલે આપણે એમ કહી શકીએ કે આમ એન્ટ્રોપી જે છે એ શું થઈ ગઈ ઘટી ગઈ. તાપમાન પણ શું થયું ઘટ્યું ને, પાણી હતું ત્યારે જે તાપમાન એટલે કે બરફ બન્યો ત્યારે તાપમાન ઊંચું ઘટ્યું, તો હું તમને એમ કહી શકું મિત્રો કે તાપમાનની અંદર વધારો થાય તો એન્ટ્રોપી વધે અને તાપમાનની અંદર ઘટાડો થાય તો એન્ટ્રોપી ઘટે. તાપમાન ઘટ્યું એન્ટ્રોપી ઘટી, તાપમાન વધે તો એન્ટ્રોપી વધે. એટલું બધાને ક્લિયર થયું? હવે મિત્રો ખાસ સમજવાની વસ્તુ એ છે કે આપણે લઈ જઈએ છીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન, આપણે તાપમાન કરી જઈએ છીએ નિરપેક્ષ શૂન્ય તાપમાન. એટલે કે 0 સેલ્સિયસ. હવે મિત્રો બરફને હું 0 સેલ્સિયસ લઈ ગયો, પણ બરફની અંદર એન્ટ્રોપી જે છે એ 0 ન થાય. બરફની અંદર એન્ટ્રોપી 0 થશે નહીં. કેમ? તો કે જે બરફ બન્યો ઈ સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય નથી. બરફ એ કેવો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય નથી, એમાં કાંઈક એવી અશુદ્ધિ રહેલી છે. પણ જો કોઈ પણ પદાર્થ શુદ્ધ સ્ફટિકમય હોય, કોઈ પણ પદાર્થ કેવો હોય તો કે શુદ્ધ સ્ફટિકમય, સ્ફટિકમય એટલે કે ઘન પ્રકારનો સ્ફટિકમય, તો કે નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી એ શૂન્ય હોય. આ ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ છે. નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી હોય શૂન્ય હોય. મિત્રો મેં તમને સમજાવ્યું, જો અહીંયા ફરીવાર ખાસ યાદ રાખજો, કાંઈ એવું ડિફિકલ્ટ નથી પણ સમજવા જેવી વસ્તુ છે, ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે, અનાગત્યની છે. મેં પાત્રમાં પાણી લીધું, પાણીનો અણુ કેવો છે અસ્થિર છે, અસ્થિર છે એટલે અલગ અલગ પ્રકારની જે ગતિ થતી હોય છે. હવે આમાં હું તાપમાનમાં વધારો કરું એટલે કે પાણીમાંથી વરાળ થાય તો એમાં સ્થાનાંતરીય ગતિ, કંપનીય ગતિ, ભ્રમણીય ગતિ બધાની અંદર ખૂબ વધારો થાય. બધાની અંદર શું થાય? ખૂબ વધારો થાય. હું ઠારણ કરું તો બરફ બને. બરફ બને એટલે અણુની સ્થાનાંતરીય ગતિ, કંપનીય ગતિ, ભ્રમણીય ગતિ બધી કેવી થાય? સ્ટોપ થાય, સ્થિર થાય. એટલે એન્ટ્રોપી ઘટે અને તાપમાન પણ ઘટ્યું. પણ મિત્રો આ જ્યારે બરફ બન્યો ત્યારે એની એન્ટ્રોપી 0 ન થાય, કારણ કે બરફ એ શુદ્ધ સ્ફટિકમય પદાર્થ નથી. તો નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એની એન્ટ્રોપી કેવી લેવાની છે? 0 લેવાની છે. 0 થઈ જાય, એમાંથી વધારે થશે નહીં. ક્લિયર? તો મિત્રો આ વસ્તુ કે છે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની વાત. જોઈએ આપણે જોતા જઈએ, થિયરી જોઈ લઈએ એક વખત એટલે તમને વધારે ખ્યાલ પડશે. પદાર્થના અણુઓ સીધી લીટીમાં ગમે તે દિશામાં ફરી શકે છે, એટલે કે ભમરડાની જેમ પણ ફરી શકે છે. અણુઓના બંધ તણાય છે. અણુઓની આ ગતિને અનુક્રમે સ્થાનાંતરીય, ભ્રમણીય, કંપનીય ગતિ તરીકે જે છે ઓળખવામાં આવે.
વધે છે ત્યારે આ ગતિ વધુ જલદ બને છે. જલદ બને એટલે વધુ ઝડપી બને છે. જલદ બને છે એટલે શું મિત્રો તમારે સમજવાનું? ઝડપી બને છે. જલદ એટલે કે ઝડપી વધુ થાય છે. અને એન્ટ્રોપી શું થાય? વધે. આપણે બધાને ખબર છે આ પાણી હતું, આ લિક્વિડ હતું, એમાંથી મેં તાપમાન T વધ્યું. T વધે તો H2O શું થાય? તો કે ગેસ થાય. તો આની એન્ટ્રોપી શું થાય ભાઈ? એન્ટ્રોપી વધે. કોના સરખામણીમાં? આની સરખામણીમાં. તાપમાન ઘટાડવું, ઠારણ કર્યું, બરફ બન્યો, એન્ટ્રોપી શું થાય? ઘટે. એટલે કે આ ગતિ કેવી થઈ? બધી સ્ટોપ થઈ. બીજી બાજુ જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એન્ટ્રોપી જે છે એ વધે. બીજી બાજુ જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એન્ટ્રોપી વધે. સોરી આ ઈજી લાઈન ફરી વાર એક થઈ છે. વધુ ઝડપ બને છે ને એન્ટ્રોપી વધે છે. બીજી બાજુ જ્યારે તાપમાન ઘટાડવામાં આવે ત્યારે એન્ટ્રોપી શું થાય? ઘટે. તાપમાનને ઘટાડો થાય, તાપમાન ઘટ્યું, એન્ટ્રોપી શું થાય? ઘટે. કોઈ પણ શુદ્ધ સ્ફટિકમય પદાર્થની એન્ટ્રોપી જેમ તાપમાન નિરપેક્ષ શૂન્ય તરફ જાય છે તેમ શૂન્ય તરફ જાય છે. આને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ કહેવાય. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી જે છે એ શૂન્ય હોય. હવે મિત્રો શુદ્ધ જે છે ખાંડ તમે લઈ લો C6H12O6 અથવા તો ગ્લુકોઝ લઈ લો. ગ્લુકોઝ એ શુદ્ધ સ્વરૂપે હોય, શુદ્ધ. તો એની એન્ટ્રોપી જે છે કેવી રીતે ભાઈ? તો કે એની એન્ટ્રોપી જે છે એ શૂન્ય થઈ જાય. એન્ટ્રોપી કેવી થઈ જાય? શૂન્ય થાય. C6H12O6 શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો એની એન્ટ્રોપી કેવી થઈ જાય? 0 થઈ જાય. ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. કેમ? તો કે મિત્રો આની સ્ફટિક લેટાઈસ, આની સ્ફટિક લેટાઈસ એટલે કે સ્ફટિક ગોઠવણી. સ્ફટિક ગોઠવણી કેવી હોય? ખૂબ વ્યવસ્થિત હોય. સ્ફટિક ગોઠવણી કેવી હોય? ખૂબ વ્યવસ્થિત. સ્ફટિક ગોઠવણી ખૂબ વ્યવસ્થિત હોવાને કારણે એની એન્ટ્રોપી જે છે કેવી થઈ જાય? 0 થઈ જાય. ખાસ સમજો, સમજવા જેવું છે, યાદ રાખવા જેવું છે. આ નિયમ મિત્રો ફક્ત ને ફક્ત શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થને જ લાગુ પાડી શકાય છે. તો યાદ રાખજો, બીજા કોઈને નહીં. મેરે કો કહા સાહેબ મારે તો કે વાયુને લાગુ પાડવું ન પડે ભાઈ. આ નિયમ વાયુને લાગુ પડે નહીં. પાછળ કહા છે મારે તો કે ઓક્સિજનને લાગુ પાડવું ન પડે ભાઈ. કેમ? એ ઘન નથી, વાયુ છે. એટલે સમજો, ખાસ યાદ રાખવા જેવી વસ્તુ છે. સમજી લો એટલે તમારો જે છે પોઈન્ટ આ વસ્તુમાં જે છે કેવું થઈ જાય? ક્લિયર થઈ જાય. ઓકે, તો આ મિત્રો વાત છે ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમ. હવે જે વસ્તુ આપણે સમજ્યા છીએ એ વસ્તુ એ તમે થિયરીથી સમજાવે છે. જોઈ લીધો થિયરી એટલે તમને ક્લિયર થઈ જાય. કારણ કે સૈદ્ધાંતિક દલીલો અને પ્રાયોગિક પુરાવાઓને દર્શાવ્યું છે કે દ્રાવણની અતિશીત પ્રવાહીની એન્ટ્રોપી 0 કેલ્વિન તાપમાને શૂન્ય હોતી નથી. એટલે મિત્રો પાણી અતિશીત તાપમાને બરફ હોય તો એની એન્ટ્રોપી 0 ન થાય. ખાસ યાદ રાખજો, શુદ્ધ સ્ફટિકમય નથી. જે આ વસ્તુ મેં સમજાવ્યું છે કે એને મેં કીધું છે શબ્દોની અંદર. દલીલો પ્રાયોગિક અને પુરાવાના આધારે દોષાકૃત થયું છે કે અતિશીત સુપર કુલ્ડેડ એટલે કે અતિશીત ઠારણ કરેલું જો કોઈ વસ્તુ હોય એટલે કે દ્રાવણ હોય અથવા તો પ્રવાહી હોય તો એની નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય હોતી નથી. ત્રીજા નિયમની ઉપયોગિતા એમાં રહેલી છે કે જે રીતે ઉષ્માગતિકીય માહિતી પરથી શુદ્ધ પદાર્થની એન્ટ્રોપીના નિરપેક્ષ મૂલ્યો નક્કી કરવાની પરવાનગી આપે છે. એટલે કે આના આધારે શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની જે છે એ તમે એન્ટ્રોપી જે છે ગણી શકો. શુદ્ધ પદાર્થ માટે 0 કેલ્વિન થી 298 કેલ્વિન તાપમાન સુધીના QRA તાપ વધારાના સરળતાથી જે છે નક્કી કરી શકાય. એટલે ખાસ કે 0 કેલ્વિન શુદ્ધ પદાર્થ માટે 0 કેલ્વિન થી 298 કેલ્વિન એટલે કે 25 સેલ્સિયસ તાપમાન સુધી QRAT સમીકરણનો ઉપયોગ કરીને તમે એન્ટ્રોપી જે છે ગણી શકો. આ મિત્ર વાત છે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી અને ઉષ્માગતિશાસ્ત્રનો ત્રીજો નિયમ. ખાસ શબ્દો
નીજ મારામાં છે મિત્રો. સમજવાનું એવું કેટલું છે આની અંદર જે આપણે એટલું ડિસ્કશન કર્યું એમાં સમજવાનું એટલું છે કે જો સંપૂર્ણ શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ હોય તો અને તો જ તમે એની એન્ટ્રોપી ગણી શકો. ત્રીજા નિયમને આધારે ઉદાહરણ તરીકે મેં પાણી લીધું, તાપમાન વધાર્યું, ગેસ એન્ટ્રોપી વધી, એનું મેં ઠારણ કર્યું, બરફ બનાવ્યો, એન્ટ્રોપી ઘટી. જ્યારે તાપમાન ઘટ્યું ત્યારે એની એન્ટ્રોપી ક્યારે 0 તમે લઈ શકો નહીં. અને આમાં તમને ખબર છે કે એન્ટ્રોપી વધવાનું કારણ શું છે? તો કે વાયુમાં રહેલા પાણીના અણુઓ સતત સ્થાનાંતરીય, ભ્રમણીય, કંપનીય, વાઇબ્રેશનલ મોમેન્ટમ જે છે સતત અને સતત કરતા હોય છે. એના કારણે મિત્રો જે છે એના કારણે એની એન્ટ્રોપીની અંદર ક્રમશઃ વધારો થાય છે. ત્રીજા નિયમનું વિધાન નિરપેક્ષ શૂન્ય તાપમાને શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થની એન્ટ્રોપી કેવી હોય? 0. ઉદાહરણ તરીકે ગ્લુકોઝ C6H12O6 શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ છે. સ્ફટિકની ગોઠવણી જે છે કેવી છે? ખૂબ વ્યવસ્થિત છે. એટલા માટે એની એન્ટ્રોપી જે છે મિત્રો 0 થાય. તો આ વાત થઈ ઉષ્માગતિશાસ્ત્રના ત્રીજા નિયમની નિરપેક્ષ એન્ટ્રોપી સાથેની સરખામણીથી. ક્લિયર? સ્વાધ્યાય છે મિત્રો. તમને જે છે આમાં કોઈ પ્રકારનો પ્રોબ્લેમ નહીં પડે. હવે છેલ્લો ટોપિક છે મિત્રો 6.7 થિયરી માટેનો છે લાસ્ટ પોઈન્ટ. આમાં તમને જે છે સમીકરણ કવિ સમીકરણ યાદ રાખવાના છે અને થિયરી જે છે જોવાની છે. ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન. સંતુલન એટલે શું મિત્રો? તો તમને બધાને મેં કીધું હતું કે જો અહીંયા જો ખાસ આ સેક્ટર આની પછી સંતુલન નામનું સેક્ટર આવે છે, એની સાથે કોરિલેટેડ છે તે ખાસ સમજવા રેખું છે. R2P પ્રક્રિયકમાંથી નિપજ થાય, નિપજમાંથી પ્રક્રિયક થાય, R2P. હવે મિત્રો આ જે R2P છે એમાં જો મેં બે એરા દર્શાવેલા છે. એ બંને એરાનું ખાસ મહત્વ છે. તમે જો બે રીતે રિએક્શન લખી જોશો. એક આવી રીતે છે, આ આખો એરો છે અને આ અડધો એરો છે. એ બેયનું ખાસ મહત્વ છે. ખાસ સમજવા જેવું છે. આ બેયનું મહત્વ છે. આ શું દર્શાવે છે કે બધા જ પ્રક્રિયકો આ રીતે રિએક્ટન્ટ એટલે કે પ્રક્રિયકો નિપજની અંદર રૂપાંતરિત થઈ ગયા. એટલે હવે આ પ્રક્રિયા આમ થાય, આ પ્રક્રિયા આમ થશે નહીં. જે અહીંયા શું થાય છે તો કે R માંથી P પણ બને, P માંથી R પણ બને. એટલે આ સાયકલ સતત શરૂ છે. R માંથી P, P માંથી R, R માંથી P, P માંથી R. સતત જે છે એ પ્રોસેસ શરૂ છે. એટલા માટે મિત્રો આ જે પ્રક્રિયા છે આ પ્રક્રિયા એ પ્રક્રિયાને પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? પ્રતિવર્તી પ્રક્રિયા. એમાં બે પ્રકારની પ્રક્રિયા થાય. આ ઉપરની પ્રક્રિયા પહેલી પ્રક્રિયાને પુરોગામી કહેવાય. આ પ્રક્રિયાને કેવી કહેવાય? પ્રતિગામી. પુરોગામી અને પ્રતિગામી બંને પ્રકારની જે છે એ પ્રક્રિયા આની અંદર થતી હોય છે. તો મુક્ત ઊર્જા ફેરફાર અને જ્યારે પ્રતિવર્તી પ્રક્રિયા હોય, પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા હોય, જ્યારે આ પ્રક્રિયામાં આ બંનેના વેગ સમાન હોય, પુરોગામી અને પ્રતિગામીના વેગ સમાન હોય, ત્યારે એમાં સંતુલન સ્થપાયેલું છે તેમ કહેવાય. ત્યારે એમાં શું કહેવાય? સંતુલન સ્થપાયેલું છે તેમ કહેવાય. જ્યારે સંતુલન સ્થપાયેલું હોય ત્યારે પ્રક્રિયકો અને નિપજો બંનેની મુક્ત ઊર્જાની અંદર ફેરફાર થાય. અને એ મુક્ત ઊર્જા ફેરફાર આપણે ગણવાનો છે અને એના વિશે આપણે જે છે શીખવાનું છે. ઓકે? તો જોતા જઈએ ગિબ્સ ઊર્જા ફેરફાર અને સંતુલન અસર. કવિએ જે છે તમને સમજાઈ ગયું છે. એમાં કોઈ પ્રકારનો તમને ડાઉટ છે? આપણે જોયું કે રાસાયણિક પ્રક્રિયાની મુક્ત ઊર્જા ફેરફાર માત્રા અને ચિહ્ન આપણને કઈ રીતે ઉપયોગી છે. અગાઉ આપણે જે છે ઋણ અને ધન, પોઝિટિવ હોય તો શું થાય, ડેલ્ટા જી ઋણ હોય તો શું થાય મેં કીધું લીધું. ડેલ્ટા જી ની નિશાની જો ઋણ હોય તો વેલ્યુ લેસ ધેન 0 કરતા નાની હોય એટલે પ્રક્રિયા સ્વયંપૂરિત હોય. ધન હોય ડેલ્ટા જી ની કિંમત મોટી હોય તો પ્રક્રિયા જે છે આગળ થશે નહીં. અને જો ડેલ્ટા જી બરાબર
0 હતું ત્યારે મેં કીધું કે એમાં કઈ સ્થિતિ છે, સંતુલનની સ્થિતિ છે, એવું મેં તમને ત્યારે કીધું છે. રાસાયણિક પ્રક્રિયાની સ્વયંપૂર્ણતાનું પ્રાકથન આપણે કરવાનું છે અને તેમાં ઉપયોગી કાર્ય જે નિષ્કર્ષ કરી શકીએ તેનું પ્રાકથન જે છે આપણે કરવાનું છે. એના આધારે કાર્ય પણ કરી શકીએ એ માહિતી મેળવવાની છે અને સ્વયંપૂર્ણતાનું પ્રાકથન કરવાનું છે. આ બે મુદ્દા આપણે શીખવાના છે. હજુ સુધી આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે મુક્ત ઊર્જા ફેરફાર ધ્યાનમાં લીધા. હવે આપણે પ્રતિવર્તી પ્રક્રિયામાંના મુક્ત ઊર્જા ફેરફારને તપાસીએ. લાસ્ટ લેક્ચરમાં જે આપણે જોઈ ગયા મિત્રો ફક્ત ને ફક્ત કોના માટે વાત કરતા હતા તો કે R માંથી P બની જાય એના માટે હતી. એટલે કે અપ્રતિવર્તી પ્રક્રિયા વિશે જે આપણે શીખતા હતા. કોના વિશે શીખતા હતા? અપ્રતિવર્તી પ્રક્રિયા. આજના લેક્ચરની અંદર આપણે કોના વિશે શીખવાનું છે તો કે આજના લેક્ચરની અંદર આપણે પ્રતિવર્તી પ્રક્રિયા માટે જે છે મુક્ત ઊર્જા ફેરફારને ગણવાનું છે. પ્રતિવર્તીતા સંપૂર્ણપણે ઉષ્માગતિકીય અર્થમાં ગણીએ તો એક પ્રક્રમ કરવા માટે ખાસ રસ્તો છે જે પ્રણાલી પર્યાવરણ સાથે બધા સમયે સંપૂર્ણપણે કેમાં રહે છે ભાઈ? સંતુલનમાં રહે છે. કેમ સંતુલનમાં રહે છે તો કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા એક સરખા વેગથી થાય છે. પ્રણાલી પર્યાવરણ સાથે સંપૂર્ણપણે કઈ સ્થિતિમાં રહે છે? સંતુલનમાં છે. કેમ સંતુલનમાં છે ભાઈ? તો કે પુરોગામી અને પ્રતિગામી પ્રક્રિયા કેવી છે? એક સરખા દરે થાય છે. એટલા માટે જ્યારે રાસાયણિક પ્રક્રિયાને લાગુ પાડવામાં આવે ત્યારે પર્યાય પ્રતિવર્તી દર્શાવે છે કે આપેલ પ્રક્રિયા એક સાથે બંને દિશાઓ પુરોગામી અને પ્રતિગામી દિશામાં થતી હોય છે. કીધું તમને પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં એક સરખા વેગથી થતી હોય છે. આને કારણે શું થશે? એમાં ગતિશીલ સંતુલન સ્થપાય. એમાં શું એના કારણે શું થાય? એમાં ગતિશીલ સંતુલન સ્થપાય. એટલે કે એમાં શું રહેલું છે? સંતુલન રહેલું છે. આનો અર્થ એમ થાય છે કે પ્રક્રિયા બંને દિશામાં મુક્ત ઊર્જાના ઘટાડા સાથે થતી હોય છે જે અશક્ય છે. એટલે એવું દર્શાવે છે કે બંનેમાં એટલે કે પુરોગામી અને પ્રતિગામી બંને દિશામાં મુક્ત ઊર્જામાં શું થાય છે? ઘટાડો થાય છે. એ ખરેખર શક્ય નથી. કે ત્યારે શક્ય છે જ્યારે પ્રણાલીની મુક્ત ઊર્જા સંતુલન ન્યૂનતમ હોય. મુક્ત ઊર્જા સંતુલન સ્થિતિમાં વધારે કેવી હોય? ન્યૂનતમ હોય. તો જ આવું જે શક્ય બને. જો એમ ન હોય તો પ્રણાલી સ્વયંપૂર્ણ રીતે નીચી મુક્ત ઊર્જા વાળી રચના તરફ બદલાય છે. એટલે સંતુલન માટે જે છે વાત કરે છે R A અને B R છે, C અને D છે P. તો મિત્રો એના માટે ડેલ્ટા G0 બરાબર 0 થશે. કોઈ પણ પ્રક્રિયા માટે હોય ત્યારે કેટલો થાય? 0 થાય. ખાસ રીતે યાદ રાખવાનું છે. એના માટે મિત્રો પ્રયોગોને આધારે સાબિત થઈ ગયું છે મુક્ત ઊર્જા ફેરફારનું સમીકરણ પ્રમાણિત મુક્ત ઊર્જા ફેરફાર ડેલ્ટા G0 RT ln K. K એટલે સંતુલન અચળાંક. ખાસ યાદ રાખજો. આગળ આવશે Kc લખો. જો ડેલ્ટા G મુક્ત ઊર્જા ફેરફાર, R એટલે વાયુ ચળાંક, T એટલે તાપમાન અને K એટલે સંતુલન અચળાંક. તો આ સમીકરણને આમ લખી શકાય ડેલ્ટા G0 R બરાબર -2.303 RT log Kc. આ સમીકરણ જે છે મિત્રો આપણે ન્યુમેરિકલ્સ ની અંદર ઉપયોગ કરીશું. સંતુલન અચળાંક આટલી રીતે હોય તો તમને એમ કહેવામાં આવે મુક્ત ઊર્જા ગણો તો આ સમીકરણ જે છે વાપરવાનું. મુક્ત ઊર્જા ફેરફારમાં પ્રક્રિયાના સંતુલન સંબંધિત પ્રમાણનો સંબંધ છે. આપણે કાર્ય સંબંધ આપી દીધેલો છે. આપણે આ બે સમીકરણને યાદ રાખવાના છે. બાકી આપણે કાઈ વસ્તુ આપણે યાદ રાખવાની નથી. બરોબર? અને એક સમીકરણ આગળ આવી ગયું છે ડેલ્ટા G બરાબર ડેલ્ટા S માઈનસ T ડેલ્ટા S બરાબર -2.303 RT log Kc. તમને એન્ટ્રોપી ફેરફાર દઈ દે, તમને તાપમાન આપી દે અને Kc આપી દે તો એન્થાલ્પી ફેરફાર તમે ગણી શકો કે ગણી શકો? યસ, ગણી શકાય. તમને એન્થાલ્પી ફેરફાર આપી દે, એન્ટ્રોપી ફેરફાર આપી દે તો તમે Kc ગણી શકો કે ગણી શકો? યસ, ગણી શકાય. બરોબર? એટલે સમીકરણ વચ્ચે અલગ અલગ સંબંધ આપણને આપી દીધેલા છે. એટલે 6.23 6.24 સમીકરણ આપણે યાદ રહેવા જોઈએ. ક્લિયર? હવે મિત્રો જો સમજવાની કે વાત છે, ખાસ અગત્યની વાત છે.
અને આ વસ્તુ આપણે યાદ રાખવી પડશે. આના આધારે MCQ પણ આવશે. હવે જો આ સમીકરણ મિત્રો, આ સમીકરણ 11th માં ચેપ્ટર નંબર 6 ની અંદર આવે, ચેપ્ટર નંબર 7 ની અંદર આવે. પછી આ 11th માં મેં વાત કરી. આને આ 12th ની અંદર જે છે એ પણ ત્રીજા ચેપ્ટર માં આવશે. ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામનું ચેપ્ટર છે. એનું આને ઇક્વેશન પાછું છઠ્ઠા ચેપ્ટર માં આવશે 12th ની અંદર. આને આ સમીકરણ હવે તમે આનું ઇમ્પોર્ટન્સ સમજજો ખાસ. હવે જે અહીંયા લખું છું ને, એટલે અહીંયાથી શરૂ કર્યું ને આપણે, જે મિત્રો અહીંયાથી આ પોઈન્ટ એટલે ઇક્વેશન ડેલ્ટા g બરાબર 0 ક્યારે હોય, અને હવે જે હું સમજાવું છું એ કેટલા ચેપ્ટરમાં આવે? 11 12 ની અંદર ટોટલ 4 ચેપ્ટરમાં આવે. અહીંયા તમે શીખી જાવ મિત્રો તો આ ત્રણે તમારા માટે એવું છે ઈઝી થઈ ગયું. પછી કાઈ તમને પ્રોબ્લેમ એમાં પડે નહીં. એટલે ખાસ મિત્રો સમજી લેવાનું છે, બરોબર? સમજાઈ જાય એટલે એપ્લિકેશન જ આપણે ગણવાની છે, એટલે તમને જે છે પછી કાઈ પ્રોબ્લેમ છે નહીં. તો હવે તમે જો મને કહો તો જોઈ કે ઉષ્મા શોષક પ્રક્રિયા છે. તે પ્રક્રિયા છે ઉષ્મા શોષક. ઉષ્મા શોષક એટલે આનું મૂલ્ય કેવું મળે? તમને ધન મળે. જ્યારે મિત્રો પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા હોય ત્યારે k ની કિંમત એટલે Kc ની કિંમત 1 કરતા કેવી હોય? ઓછી હોય. 1 કરતા ઓછી હોય એટલે તમને નિપજ જે છે ઓછી મળશે. નિપજ તમને ઓછી મળે એટલે મિત્રો ખાસ યાદ રાખજો, ડેલ્ટા G જે છે એ ધન મળશે. કેમ? દેખીતી વસ્તુ છે. આ ધન છે ને આની કિંમત બહુ વધારે છે, તો આ નાનો હોય તો ડેલ્ટા G કેવો મળે? ધન જ મળવાનો છે. એટલે પહેલું ડેલ્ટા G 0 એટલે કે ધન હોય તો k ની કિંમત 1 કરતા નાની હોય. પ્રક્રિયા જે છે કેવી હોય? બિન સ્વયંપૂરિત જેવી હોય. પ્રક્રિયા કેવી હોય? બિન સ્વયંપૂરિત જેવી હોય. ત્રીજી શક્યતા ડેલ્ટા G0 ઋણ હોય. આ ઋણ હોય એટલે આ કેવું હોય? નાનું હોય. આ નાનું હોય એટલે નેગેટિવ તરફ હોય. એટલે કે આની કિંમત જે છે કોના તરફ હોય? ડેલ્ટા S ની કિંમત વધારે ધન તરફ હોય. એટલે કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા નેગેટિવ એટલે ડેલ્ટા G તમને કેવો મળે? આ સમીકરણના આધારે નેગેટિવ. તો k ની કિંમત જે છે તમને મિત્રો કેવી મળે? 1 કરતા મોટી મળે. અને મિત્રો જ્યારે k 1 હોય ત્યારે ડેલ્ટા G બરાબર 0 હોય એટલે કે આ જે છે સંતુલનમાં. આ લેસ ધેન આમ હોય મિત્રો, આમ 0 કરતા નાની હોય એટલે કેવી હોય? તો કે સ્વયંપૂરિત હોય. સ્વયંપૂરિત. આ કેવી હોય? બિન સ્વયંપૂરિત. ખ્યાલ પડે છે ભાઈ? ખાસ સમજવાની વાત છે મિત્રો. આપેલા સમીકરણના આધારે ઉષ્મા શોષક પ્રક્રિયા છે, ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એને આધારે તમને મુક્ત ઊર્જા ફેરફાર થશે. ને એ મુક્ત ઊર્જા ફેરફારને આધારે તમને સંતુલન અચળાંક દેશી મળશે. ખાસ મિત્રો યાદ રાખવાની એક વાત છે, 0 કરતા મોટો હોય ડેલ્ટા G તો k less than 1 હોય. બિન સ્વયંપૂરિત ડેલ્ટા G ઋણ હોય, k કરતા મોટો હોય, સ્વયંપૂરિત હોય. ડેલ્ટા G બરાબર 0, k બરાબર 1 તો પ્રતિ કેમાં હોય? સંતુલન અવસ્થાની અંદર હોય. જોઈ લઈએ આપણે મિત્રો. આ સમીકરણ બધાને ખ્યાલ થઈ ગયા. આ બે સમીકરણ ખાસ આપણે યાદ રાખશું. આ સમીકરણ જે આપણે અગાઉ આવી ગયેલું છે એમાં કઈ કિંમત મૂકેલી છે. ક્લિયર? હવે એ જોઈએ. પ્રબળ ઉષ્મા શોષક પ્રક્રિયા ડેલ્ટા H નું મૂલ્ય વધારે ધન છે. આ કિસ્સામાં k નું મૂલ્ય 1 કરતા કેવું છે? ઓછું છે. k નું મૂલ્ય કરતા ઓછું છે. પ્રક્રિયા વધુ નિપજ આપી શકશે નહીં. એટલે કે કેવી હોય? બિન સ્વયંપૂરિત હોય. પ્રક્રિયા નિપજ વધારે આપશે નહીં. એટલે આ પ્રક્રિયા જ્યારે થાય છે તો તમને PAC સાવ ઓછો મળશે. હવે શું થાય છે? ઉષ્માક્ષેપક પ્રક્રિયા માટે ડેલ્ટા S ઘણી વધારે અને ઋણ હશે. ડેલ્ટા S કેવું છે? ઋણ હશે. તો ડેલ્ટા G પણ કેવો છે? વધારે હશે. પણ કેવો છે? ડેલ્ટા G ઋણ હશે. આવા કિસ્સામાં k નું મૂલ્ય 1 કરતા ઘણું વધારે હશે. k નું મૂલ્ય 1 કરતા ઘણું વધારે હશે. પ્રક્રિયા કેવી છે? સ્વયંપૂરિત હશે.
આપણે અપેક્ષા રાખી શકીએ કે પ્રબળ વધારે હશે. આપણે અપેક્ષા રાખીએ પ્રબળ વધારે ઉષ્માક્ષેપકમાં કેના ઘણા વધારે હોય છે અને પ્રક્રિયા લગભગ પૂર્ણતા તરફ જાય છે. પ્રક્રિયા કોના તરફ પૂર્ણતા તરફ હોય છે. વડે ડેલ્ટા C0 એ ડેલ્ટા H એન્ટ્રોપી ફેરફાર પર આધાર રાખે છે. જો પ્રક્રિયાની એન્ટ્રોપી ફેરફાર પણ ધ્યાનમાં લેવામાં આવે તો કેનું મૂલ્ય અથવા પ્રક્રિયા પરિણામમાં પણ ડેલ્ટા S ધન છે કે ઋણ છે તે પ્રમાણે અસર પડશે. એના આધારે મિત્રો આપણે જે છે આ કોષ્ટક આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા હતા એ પરિવાર જે છે જોવાનું થાય. પણ હું તમને એક એવું કહી દઉં છું ભાઈ, પ્રક્રિયા પૂર્ણ થશે કે કેવી થશે તમે આમાં આધાર કહી શકો. જો અહીંયા બિન સ્વયંપૂરિત છે, સ્વયંપૂરિત છે, સંતુલનમાં છે. સંતુલનમાં છે એટલે r = b છે. આ બિન સ્વયંપૂરિત છે એટલે આમાં શું થશે ભાઈ? તો આમાં r એટલે કે કાઉન્સમાં લખી નાખો પ્રક્રિયા વધારે. આમાં જે છે એ p એટલે કે નિપજ વધારે. એટલે કે પ્રક્રિયા કોના તરફ છે? પ્રક્રિયા પૂર્ણતા તરફ છે. આમાં પ્રક્રિયા પૂર્ણતા તરફ છે નહીં, આ કોના તરફ છે? સંતુલન અવસ્થામાં છે. તો મિત્રો 3-4 સ્લાઇડ છે થિયરીની, પણ સમજવાનું કેટલું છે તો કે પ્રક્રિયા બે રીતે થઈ શકે, પ્રતિવર્તી અને અપ્રતિવર્તી. અગાઉ આપણે સમીકરણ જે મેળવી અપ્રતિવર્તી માટે શીખી ગયા. પ્રતિવર્તી માટે આજે આપણે શીખવાનું છે તો કે r માંથી p થાય. પ્રતિવર્તી પ્રક્રિયા છે એટલે પૂર્વગામી અને પ્રતિગામી એક સાથે થાય એટલે કે એમાં સંતુલન સ્થપાય. સંતુલન સ્થપાય ત્યારે ડેલ્ટા G કેવો હોય? 0 હોય. ડાયરેક્ટ વૈજ્ઞાનિકોએ જે આપણે સમીકરણ લઈ લીધું છે ડેલ્ટા G =-RT ln KC. ln એટલે log એટલે 2.3 લખાય એટલે ડેલ્ટા G =-2.3 RT log KC. આ સમીકરણ આગળ આવી ગયું છે ડેલ્ટા S - P ડેલ્ટા S બરાબર -2.3 RT log KC. હવે ત્રણ શક્યતા થાય મિત્રો કે પ્રક્રિયા જે છે કેવી હોય તો કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક. તો જો ઉષ્મા શોષક હોય તો ડેલ્ટા G કેવો થાય? ધન થાય. તો કેવો લેસ ધેન 1 થાય. બિન સ્વયંપૂરિત પ્રક્રિયામાં r જે છે વધારે એટલે મીન્સ કે પ્રક્રિયા વધારે હશે. ઉષ્મા શોષક સોરી ઉષ્માક્ષેપક ડેલ્ટા G તમને ઋણ મળશે, 0 કરતા નાનો મળશે, k ની કિંમત 1 કરતા મોટી મળશે. એમાં પ્રક્રિયા પૂર્ણતા તરફ છે, સ્વયંપૂરિત રિએક્શન હશે. પ્રક્રિયા જે છે પ્રક્રિયામાં નિપજ વધારે હશે, પ્રક્રિયા પૂર્ણતા તરફ હશે. બરાબર 0 a બરાબર 1 પ્રક્રિયા કઈ સ્થિતિમાં? સંતુલન સ્થિતિમાં. એટલે કે બેનું પ્રમાણ જે છે એ કોન્સ્ટન્ટ એમાં જળવાઈ રહેતું હશે. પૂર્વગામી અને પ્રતિગામી પ્રક્રિયા બંને એક સરખા વેગથી થતી હશે. અને લાસ્ટ લેક્ચરમાં આપણે આ શીખી ગયા હતા મિત્રો કે આ જે છે ઉષ્મા ક્ષેપક કે શોષક તો કે ઉષ્મા ક્ષેપક આ ધન ડેલ્ટા G ઋણ મળશે, સ્વયંપૂરિત થશે. બંને ઋણ મળશે તો નીચા તાપમાને આ બંને ઋણ ડેલ્ટા G કેવું મળે? ઋણ મળે એટલે કે સ્વયંપૂરિત. આ ઋણ છે S તાપમાન વધાર્યું ડેલ્ટા G તમને કેવું મળે? ધન મળ્યું. એટલે જો આની કિંમત વધી, આ ની કિંમત વધી એટલે આ પદ મોટું થયું. ડેલ્ટા G પણ કેવો છે? ઋણ. માઈનસ માઈનસ કેવો થઈ જાય? પ્લસ. ડેલ્ટા G કેવો મળે? તમને પ્લસ. બિન સ્વયંપૂરિત. ત્યાર પછી આ પ્લસ આ બે પ્લસ તો ડેલ્ટા G તમને કેવો મળે? પ્લસ જ મળે. તે કઈ થાય? બિન સ્વયંપૂરિત થાય. આ પ્લસ નીચું તાપમાન સોરી ઊંચું તાપમાન એટલે આ પદ વધ્યું એટલે ડેલ્ટા G કેવો? નેગેટિવ આવ્યો. નેગેટિવ એટલે કેવી થાય? સ્વયંપૂરિત થાય. ડેલ્ટા S પ્લસ આ જે છે નેગેટિવ, ડેલ્ટા G કેવો આવ્યો? પ્લસ આવશે. પ્રક્રિયા કેવી છે? બિન સ્વયંપૂરિત હશે. કોષ્ટક જે છે આપણે લાસ્ટ લેક્ચરમાં શીખી ગયા. ક્લિયર મિત્રો? તો ખાસ નાની વાત જે છે શીખવાની થાય. આ સાથે જે છે મિત્રો આજના આપણા લેક્ચરની સાથે દરેક થિયરીનું ડિસ્કશન જે છે ક્લિયર થાય છે. જો ખાસ આજના લેક્ચરની અંદર મિત્રો સમજવા જેવી જો વાતો હોય એ બધી બોર્ડ વર્કની અંદર જે છે આવી ગયેલી છે. બોર્ડ વર્કમાં દરેક પોઈન્ટ જે છે આપણને યાદ હોવા જોઈએ.
એટલે જે છે આપણને ક્યારેય કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડશે નહીં. ખાસ આટલી વસ્તુ જે છે આપણે ક્લિયર કરવાની છે. મેં તમને સમીકરણ આપ્યા છે, સમીકરણ ખાસ તમારે યાદ રાખવાના છે. બોર્ડ વર્ક પર દરેક વસ્તુ જે છે તમને સમજાવી છે એ બધાય ક્લિયર કરવાની છે. બોર્ડ વર્ક જે છે આપણે 2 વખત હોમવર્ક કરવાનો થશે, બરોબર. સત્તાવાળા હોમવર્ક જે છે એ તમને જ્યારે કહી તમારે આપી દેવાનું. તો મિત્રો ખાસ નાના પોઈન્ટ જે છે આપણે શીખતા જઈએ તો આપણને ક્યારેય પ્રોબ્લેમ પડશે નહીં. હવે મિત્રો તમને એક વસ્તુ ખાસ કહું કે આ લેક્ચર પતે પછી આખા ચેપ્ટરના દરેક એમસીક્યુ જે મેં તમને કરાવ્યા, જે દાખલા મેં તમને ગણાવ્યા, બરોબર, જે ઇક્વેશન અત્યાર સુધીમાં આવી ગયા, એ દરેકનું રિવિઝન કરી નાખજો. આવતો લેક્ચર તમે જોવા બેસો એ પહેલા દરેક જે આપણે ઇક્વેશન આવી ગયા છે એ ઇક્વેશન દરેક શોર્ટકટ જે તમે ક્યારેક કઈ લખાયું હોય દરેક બોર્ડવર્ક જે છે તમારે એકવાર જોઈ લેવાનું. જેના કારણે મિત્રો એ સમયે આપણે એમસીક્યુ સોલ્યુશન કરવાના છે, એટલા માટે કોઈની જે છે એમસીક્યુ માં પ્રોબ્લેમ ન પડે. દરેક ઇક્વેશન બધાને જે છે આવડતા હોય એટલા માટે બધાય જૂનું જે છે આખું ચેપ્ટર રિવિઝન કરી નાખવાનું. આખું ચેપ્ટર રિવિઝન કરીને જે છે તમારે લેક્ચર જોવા બેસવાનું, બરોબર. ખાસ આટલું જે છે તમે યાદ રાખજો. પ્લસ તમને જે મટીરીયલ આપેલું છે એ મટીરીયલના જે ચેપ્ટર પૂરું થાય છે ત્યારે એમસીક્યુ આપેલા છે. એ દરેક મિત્રોએ એમસીક્યુ જે છે એની પ્રેક્ટિસ કરવાની છે. આ લેક્ચરની સાથે સાથે દરેક મિત્રોએ જે તમને મટીરીયલ આપ્યું છે એમાં જે એમસીક્યુ છે એની પ્રેક્ટિસ કરવાની. એમાંથી અમુક એમસીક્યુ બાકી હશે હું તમને ગણાવવાનો છું. અમુક એમસીક્યુ જે છે ઈઝી હશે તમારી સાથે જાતે કરવાના છે. દાખલા જે બાકી છે હું તમને ગણાવવાનો છું, બરોબર. એમાં એક્સ્ટ્રા ન્યુમેરિકલ્સ આપેલા છે. જો હું તમને એ ન કરાવું બાકી રહી જાય તો તમારે સાથે પ્રેક્ટિસ કરવાની. એમાં કોઈ ડાઉટ હોય તો તમારે મને પૂછી લેવાનો. પણ મિત્રો દરેક એ જે છે એ ઉષ્માગતિશાસ્ત્ર ચેપ્ટરને ક્લિયર જે છે કરી નાખવાનું છે આજનો લેક્ચર પતે એટલે તરત. ઓકે, જેના કારણે જે છે આગળ આપણે દાખલા કે એપ્લિકેશન બેઝ કે એમસીક્યુ નું સોલ્યુશન કરીએ ત્યારે તમને કોઈ પ્રકારનો પ્રોબ્લેમ પડે નહીં. જે વસ્તુ મેં તમને જે રીતે પાકી કરવાની કીધી હોય એ રીતે તમારે બધાએ ફરજિયાત એને પાકી કરી નાખવાની. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.